જે જિગ્નેશભાઈ વાત કરી દારૂની, ડ્રગ્સની, નશાની, જ્યારે યાત્રા લઈને નીકળ્યા પહેલું જ પડાવ હતો એ શિવનગર વિસ્તારમાં 100-200 બહેનો રજૂઆત કરવા આવી કે અમારે ત્યાં પીવાનું પાણી પૂરતું નથી મળતું, પણ દારૂ માગો એટલો મળે છે. આ દારૂ, ડ્રગ્સને કારણે અમારી નવી પેઢી છોકરાઓ નશાના રવાડે ચડીને જિંદગી બરબાદ થઈ જાય છે. નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે. પોલીસ સ્ટેશન રજૂઆત કરવા જઈએ તો કોઈ સાંભળતું નથી. બુટલેગરો છાતી ઠોકીને એમ કે છે કે જ્યાં જવું હોય ત્યાં જાઓ. અમારા હપ્તા દર મહિને છેક ગાંધીનગર સુધી પહોંચે છે. અમારો કોઈ વાળ પણ વાતો કરી શકવાનો નથી. અને એ વાત લઈને, એ બહેનોને લઈને જિગ્નેશભાઈ પોલીસ સ્ટેશન ગયા અને સૌથી પહેલી પેટમાં ફાળ કોને પડી? પહેલી બીક તો બુટલેગરને લાગવી જોઈએ, પહેલી બીક તો તેના પોલીસ વાળાને લાગવી જોઈએ. પણ સૌથી પહેલા જો કોઈના પેટમાં ફાળ પડી હોય તો આ રાજ્યના સંસ્કારી ગૃહમંત્રી છે, એમના પેટમાં ફાળ પડી કે આ જો યાત્રા આગળ ચાલશે, આ રીતે લોકો બોલતા થશે, આ રીતે કોંગ્રેસના આગેવાનો લડાઈ લડશે, તો દર મહિને જે કરોડો રૂપિયાની આવક થાય છે, દર મહિને જે કરોડો રૂપિયા એમના ઘરમાં આવે છે, એ સરકારમાં બેઠેલા લોકોના હપ્તા બંધ થઈ જશે. એના કારણે બીજે જ દિવસથી પોલીસને કીધું કે વિરોધ કરો. જિગ્નેશભાઈનો વિરોધ કરવાનું કીધું. આ યાત્રા ખેડૂતો માટે લઈને નીકળ્યા, આ યાત્રા યુવાનો માટે લઈને નીકળ્યા, આ યાત્રા ગુજરાતની બહેનો માટે લઈને નીકળ્યા, આ યાત્રા ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા લઈને નીકળ્યા. તો આ યાત્રાને રોકવા હિંમતનગરમાં બધા રસ્તામાં આવીને ટોળે ટોળા આવી ગયા. મેં બહેનોને, ભાઈઓને પૂછ્યું કે શું તમારે ગુજરાતમાં દારૂ વેચાવા દેવો છે? તો કે ના. મેં કીધું શું આ હપ્તા રાજ ચાલે છે એ ચાલવા દેવું છે? તો જવાબ નતો. મેં કીધું તમારા ઘરના છોકરા છોકરીઓ કાલે ડ્રગ્સમાં બરબાદ થાય, તમે એવું ઈચ્છો છો? તો ચૂપ હતા. મને એમ કે પોલીસના પરિવારના લોકો છે, પણ ફરી તપાસ કરી તો એમાંથી મોટે ભાગના લોકો જે બહેનો હતી, ભાજપની હોદ્દેદાર બહેનો હતી, જે ભાઈઓ હતા ભાજપના હોદ્દેદારો હતા, અને બાકી હતા એ બુટલેગરોએ મોકલેલા ટોળા હતા. હું એમને બધાને કહેવા માંગુ છું કે આવા ગમે તેટલા ટોળા અમારી યાત્રા રોકવા મોકલજો. કોઈની તાકાત નથી આ યાત્રા રોકવાની. હવે આ યાત્રાની શરૂઆત થઈ છે. 2027માં ગુજરાતની જનતા પરિવર્તન લાવીને છોડવાની છે. એ યાત્રા મારફત આ ગુજરાતના જનતાએ પરિવર્તનનો શંખનાદ કરી ચૂક્યા છે.